સાચા કારણો શું હોઈ શકે કોઈ સાથી પસંદ કરવા માટે અથવા કોઈના સાથી બનવા માટે? જુઓ, વાત એવી છે કે માણસ જ્યાં છે ત્યાંથી જ શરૂઆત કરે છે. આપણે જેમ છીએ એ રીતે જ તો આપણે સાથી શોધતા હોઈએ છીએ. એ માનવ સ્વભાવ છે. એટલું તો મોટાભાગના લોકોમાં સામાન્ય છે ને? સાથી તો તેઓ શોધે જ છે, પણ સાથી પસંદ કરતી વખતે વિવેક રાખવો જરૂરી છે. કારણ કે આપણી અંદર કંઈક છે જે હંમેશા સંબંધ બાંધવાની, હાથ પકડવાની, જોડાણ બનાવવાની અથવા કોઈ સાથે એકરૂપ થવાની, કારણ કે એ વસ્તુ અસ્તિત્વમાં છે. તમે જાણો છો, સ્વાભાવિક રીતે જ જો જુઓ તો જન્મેલો બાળક પણ એકલતા અનુભવે છે અને સાથ ઈચ્છે છે. એટલા માટે કહેવામાં આવે છે કે જો જોડાવાનું છે તો વિચારીને જોડાવું સાચા વ્યક્તિ સાથે, કારણ કે ધીમે ધીમે આપણે એવા જ બની જઈએ છીએ જેવી આપણી સંગત હોય. જે વ્યક્તિ, વિચાર અથવા વસ્તુ સાથે તમે જોડાઓ છો તે તમારી અંદરની દિશા જ બદલી નાખે છે. તમે અને એ સાથે જોડાયેલ વસ્તુ બંને એક જોડી બની જાઓ છો. એકબીજા પર અસર કરો છો. તમે નક્કી કરો છો કે તમે કોની સાથે રહેશો, અને જેની સાથે રહેશો એ નક્કી કરે છે કે તમે કેવા બની જશો. આ બે બાબતો એકબીજા સાથે જોડાયેલી છે. તેથી જ કહેવામાં આવે છે સંબંધ બાંધવામાં ખૂબ સાવધાની અને વિવેક રાખવો જરૂરી છે.